નમસ્કાર મિત્રો એકવાર ફરી તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે એ સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશની 188 જેટલી જગ્યા ઉપર છે એ નવી ભરતી જાહેર કરવામાં આવી છે। તો તેમના ફોર્મ ભરવાના છે એ આજથી શરૂ થઈ ગયેલા છે। તો તેમનું ફોર્મ તમારે ઓનલાઈન કેવી રીતે ભરવું તેમની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાના છે। એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવી માહિતી મળી રહે। તો ચાલો મિત્રો, આપણે આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તો તમારે ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર આવવાનું રહેશે, જેમની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે। અન્યથા તમારી પાસે જે કોઈ પણ વેબ બ્રાઉઝર હોય તેમાં તમારે ઓજસ ગુજરાત સર્ચ મારવાનું રહેશે, એટલે તમે વેબસાઇટ ઉપર આવી જશો। તો વેબસાઇટ ઉપર આવશો તો તમને હોમ પેજ ઉપર છે એ ઘણા બધા ઓપ્શન જોવા મળશે। તો ત્યાં તમને ઓનલાઈન એપ્લિકેશન કરી અને એક ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમે ક્લિક કરશો એટલે ત્યાં પણ તમને 4 થી 5 બીજા ઓપ્શન જોવા મળશે, જેમાં તમારે એપ્લાય ઉપર ક્લિક કરવાનું રહેશે। તમે એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે એક બીજું નવું પેજ ખુલી જશે, જ્યાંથી તમારે છે એડવર્ટાઇઝમેન્ટ છે તે સિલેક્ટ કરવાનું રહેશે। તો તેના ઉપર ક્લિક કરશો તો ત્યાં તમને 2 એડવર્ટાઇઝમેન્ટ જોવા મળશે। તો ત્યાંથી તમારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે તે સિલેક્ટ કરવાનું રહેશે। અહીંયા તમે તે સિલેક્ટ કરશો એટલે તમારી સામે છે એ મેન છે એડવર્ટાઇઝમેન્ટ આવી જશે। તો તેની સામે છે એપ્લાય નાવનું એક ઓપ્શન જોવા મળશે અને બાજુમાં ડિટેલનું ઓપ્શન જોવા મળશે। જો તમારે તેના વિશેની ડિટેલ જોતી હોય તો ત્યાંથી તમે ડિટેલ જોઈ શકો છો। અને જે મિત્રો ડિટેલ જોઈ લીધા બાદ છે એ ડાયરેક્ટ એપ્લાય બટન ઉપર ક્લિક કરી અને અહીંયાથી તેમનું ફોર્મ ભરી શકે છે। તો આના માટેની ફી છે તે જનરલ કેટેગરી માટે 100 રૂપિયા રહેશે। બાકી કેટેગરીમાં આવતા હોય તેમના માટે કોઈ પણ ફ્રી રાખેલી નથી। અને તેમના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એ 16/1/2024 રહેશે। તો હવે આપણે જોઈએ કે ફોર્મ ભરવા માટે છે એ તમારે અહીંયા એપ્લાય બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। તો એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તેમની બેઝિક માહિતી આવી જશે અને એપ્લાય નાવનું એક ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। તો તેના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે એક નવું પેજ ખુલી જશે, જેમાં તમારે જો તમે ઓજસમાં રજિસ્ટર કરેલું હોય તો તમારા રજિસ્ટ્રેશન નંબર, ડેટ ઓફ બર્થ નાખી અને તમારી એપ્લાય વિથ OTR ઉપર ક્લિક કરી અને ફોર્મ ભરવાનું છે। પરંતુ જો તમે રજિસ્ટ્રેશન ના કરાવેલું હોય તો અહીંયા સ્કીપ બટન ઉપર ક્લિક કરી અને તમે તમારું ફોર્મ ભરી શકો છો। તો તમે સ્કીપ બટન ઉપર ક્લિક કરશો એટલે સૌપ્રથમ તો છે એ તમારે તમારી બેઝિક ડિટેલ નાખવાની રહેશે, જેમાં ટાઇટલ છે તે તમારે મિસ્ટર, મિસિસ એવી રીતે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ તમારું સરનેમ, ફર્સ્ટ નેમ, ફાધરનું નામ અને મધરનું નામ છે તે ડિટેલ તમારે અહીંયા નાખવાની રહેશે। ત્યારબાદ અહીંયાથી તમારે તમારી જેન્ડર સિલેક્ટ કરી લેવાની છે, મેલ, ફિમેલ એવી રીતે તમારી જેન્ડર સિલેક્ટ કરવાની છે। ત્યારબાદ ડેટ ઓફ બર્થ તે એન્ટર કરવાની છે। ત્યારબાદ તમારે અહીંયાથી તમારું મેરિટલ સ્ટેટસ, મેરિડ છો, અનમેરિડ છો કે સેપરેટેડ છો તે અહીંયાથી તમારે સિલેક્ટ કરવાની છે। ત્યારબાદ તમારે કેટેગરી સિલેક્ટ કરવાની છે, જનરલમાં આવો છો, જનરલ EWSમાં આવો છો, SC, ST કે SCBCમાં આવો છો તે તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે। તો કેટેગરી સિલેક્ટ કર્યા બાદ જો તમે અહીંયા SCBC સિલેક્ટ કરેલું હશે તો અહીંયા તમારે તમારા કાસ્ટ સર્ટિફિકેટ નંબર, કઈ તારીખે તમારું કાસ્ટ સર્ટિફિકેટ છે એ કાઢવામાં આવ્યું છે તે અને કઈ રાજ્યમાંથી કાઢવામાં આવેલું છે તે ડિટેલ નાખવાની રહેશે। ત્યારબાદ તમારા નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ નંબર, કઈ તારીખે આપવામાં આવ્યું છે તે અને કયા અધિકારી દ્વારા તમને આપવામાં આવ્યું છે તે તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે। તો આટલી ડિટેલ નાખ્યા બાદ તમારે તમારી છે કોમ્યુનિકેશન ડિટેલ નાખવાની છે, એટલે કે તમારું પ્રેઝન્ટ એડ્રેસ છે તે, ત્યારબાદ તમારું સ્ટેટ, તમારો ડિસ્ટ્રિક્ટ, તમારો તાલુકો, પિનકોડ, ત્યારબાદ પરમિનન્ટ એડ્રેસ છે એવી જ રીતે તમારે અહીંયા નાખવાનું રહેશે। ત્યારબાદ તમારા મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ અહીંયા નાખવાના રહેશે। ત્યારબાદ રીટાઈપ મોબાઈલ નંબર અને રીટાઈપ ઈમેલ એડ્રેસ, એટલે કે ઉપર જે મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ આપેલું છે તે અહીંયા એન્ટર કરવાનું રહેશે। ત્યારબાદ અન્ય માહિતી, જો તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માગતા હોય તો અહીંયા યસ આપવાનું છે, અન્યથા નો આપી અને આગળ વધવાનું છે। ત્યારબાદ ફિઝિકલી, એટલે કે તમારે ફિઝિકલી કોઈ ડિસેબિલિટી હોય તો તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે, જે તમારે કોઈ ડિસેબિલિટી હોય તે। જો ન હોય તો અહીંયા તમારે નોટ એપ્લિકેબલ ઉપર ક્લિક કરી અને આગળ વધવાનું છે।
ત્યારબાદ બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર, તેમાં અહીંયા યસ આપવું જરૂરી છે અને તેમના માટે તમારી પાસે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ હોવું પણ જરૂરી છે. પરંતુ જો તમારે ધોરણ 10 કે 12માં કોમ્પ્યુટર વિષય હોય તો તમારે સર્ટિફિકેટની જરૂર નથી. તેના માટે તમારે અહીંયા યસ આપવું જરૂરી છે. ત્યારબાદ વિધવા વુમન માટે, જો વિધવા હોય તો યસ આપવાનું છે, અન્યથા નો આપી અને તમારે આગળ વધવાનું છે. ત્યારબાદ એક્સ આર્મીમાં હોય તો યસ આપવાનું છે, અન્યથા નો આપી અને આગળ વધવાનું છે. ત્યારબાદ કરન્ટલી તમે છે એ ગુજરાત ગવર્મેન્ટમાં જોબ કરો છો, જો કરતા હોય તો યસ આપવાનું છે અને તેમની ડિટેલ નાખવાની રહેશે, અન્યથા નો આપી અને આગળ વધવાનું રહેશે. ત્યારબાદ તમારે લેંગ્વેજની માહિતી કે ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી છે એ તમે લખી, વાંચી અને બોલી શકો છો, તેના ઉપર તમારે ટિકમાર્ક કરી અને આગળની ડિટેલ ભરવાની રહેશે. ત્યારબાદ શૈક્ષણિક લાયકાત, તો અહીંયાથી તમારે એજ્યુકેશન ડિટેલ છે તે તમારી નાખવાની રહેશે કે તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કે બેચલર ડિગ્રી છે એ એડવાન્સ સ્ટેટિસ્ટિક્સમાં મેળવેલી છે, એમાંથી તમારો મેથેમેટિક્સમાં મેળવેલી છે, જે વિષય હોય તે તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારા પર્સન્ટેજ, ક્લાસ, કોઈ યુનિવર્સિટીમાંથી તમે મેળવેલું છે તે, સ્ટેટનું નામ, પાસિંગ યર, કેટલી ટ્રાયલમાં મેળવેલ છે તે અને છેલ્લા સીટ નંબર છે તે તમારે અહીંયા એન્ટર કરવાના રહેશે. ત્યારબાદ તમારે યસ ઉપર આપી અને સેવ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા તમે સેવ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે છે તમારા ઓનલાઈન અરજી નંબર આવી જશે, જેનો તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે અને તે નંબરની મદદથી છે એ તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનો રહેશે. તો તેના માટે તમારે અહીંયા ઉપર તમે એક અપલોડનો ઓપ્શન જોઈ શકો છો, તેના ઉપર ક્લિક કર્યા બાદ તમારે ફોટો અને સિગ્નેચર ઉપર ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા તમારે એપ્લિકેશન નંબર અને ડેટ ઓફ બર્થ નાખવાનું રહેશે. જે એપ્લિકેશન નંબર તમે જ્યારે સેવ ઉપર આપ્યું ત્યારે જે મળ્યા હતા તે એપ્લિકેશન નંબર અને તમારી ડેટ ઓફ બર્થ નાખી અને અહીંયા ઓકે ઉપર ક્લિક કરી અને તમે છે એ તમારો ફોટો અને સિગ્નેચર તમારે અપલોડ કરવાનું રહેશે. ફોટો અને સિગ્નેચર અપલોડ કર્યા બાદ તમારે ફોર્મને કન્ફર્મ કરવું જરૂરી છે. તો તેના માટે છે એ તમારે અહીંયા ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તો ત્યાં તમને છે કન્ફર્મનો ઓપ્શન જોવા મળશે, જેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તેના ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા તમારે તમારા જે એપ્લિકેશન નંબર ફોર્મ સેવ કર્યું હતું ત્યારે મળ્યા હતા તે એન્ટર કરવાના છે. ત્યારબાદ ડેટ ઓફ બર્થ નાખી અને ઓકે ઉપર ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા ઓકે ઉપર ક્લિક કરશો એટલે તમારી બધી જ માહિતી આવી જશે, જેમાં તમારું નામ આવી જશે, એડ્રેસ આવી જશે, મોબાઈલ નંબર આવી જશે, ત્યારબાદ તમારી કેટેગરી આવી જશે. ત્યાં તમને નીચે એક ઓપ્શન જોવા મળશે કન્ફર્મ એપ્લિકેશન, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તો તેના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે છે એક પોપઅપ મેસેજ આવશે, જેમાં તમારે ઓકે ઉપર ક્લિક કરવાનું રહેશે. તો ઓકે ઉપર ક્લિક કર્યા બાદ તમારી સામે છે તમારો કન્ફર્મેશન નંબર આવી જશે. તો આ કન્ફર્મેશન નંબરની મદદથી છે એ તમારે તેનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે અને જનરલ કેટેગરીમાં જે ઉમેદવારો આવતા હોય તો આ કન્ફર્મેશન મદદથી છે તેમણે ફ્રી ભરવાની રહેશે. જ્યારે તે ફ્રી ભરશે ત્યારે જ તેમનું ફોર્મ છે એ કન્ફર્મ ગણાશે અને જે ઉમેદવારો જનરલ સિવાય બીજી કેટેગરીમાં આવે છે તો તેમણે છે આ કન્ફર્મેશન નંબરની મદદથી છે એ પોતાની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. તો હવે ફ્રી કેવી રીતે ભરવી તેમની વાત કરીએ. તો ઉપર તમે ફ્રીનો એક ઓપ્શન જોઈ શકો છો, જેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ઓનલાઈન પોસ્ટ ઓફિસ ચલાણ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયા સિલેક્ટ જોબ ઉપર ક્લિક કરવાનું છે. તો ત્યાંથી તમારે છેલ્લું ઓપ્શન છે રિસર્ચ આસિસ્ટન્ટવાળો તે સિલેક્ટ કરી લેવાનો રહેશે. ત્યારબાદ તમારા જે કન્ફર્મેશન નંબર અને ડેટ ઓફ બર્થ નાખી અને ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીઝનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી અને તમે અહીંયાથી ફ્રી ભરી શકો છો. અને જે લોકોને ફ્રી ભરવાની નથી થતી તે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ ઉપર ક્લિક કરી અને પ્રિન્ટ છે તે લઈ શકે છે. તો આવી રીતે છે તમે આના માટે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. જો આના લગતી બીજી કોઈ માહિતી જોતી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, જ્યાં તેમની માહિતી આપી દઈશ. અને જે મિત્રો ઘરે બેઠા અમારી પાસે ફોર્મ ભરાવા માગતા હોય તો તેમનું ફોર્મ છે અમે ઘરે બેઠા ભરી આપીશું, જેમના માટેની લિંક છે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને તમે તમારી સ્ક્રીન ઉપર વોટ્સએપ નંબર જોઈ શકો છો, જેમાં તમારે અમને મેસેજ કરવાનો રહેશે અને ફોર્મ ભરવાનો જે ચાર્જ થશે તે તમારે અમને ઓનલાઈન ચૂકવવાનો રહેશે. તો આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવી તમામ માહિતી સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે.